એડવોકેટ કરણસિંહ વાઘેલાએ માનવતા દાખવી ઊભી ઝાડમાં ગૌમાતાને ચરવા દીધી। 3 વીઘાના ખેતરમાં ઉનાળુ ઝાડનું વાવેતર ગામની અને માલિક વગરની ગાયો નંદી માટે ખોલી દીધો। બનાસકાંઠાના ઓગળ તાલુકાના માણસાઈ અને ગૌ સેવાનું ઉત્તમ ઉદાહરણ ઉણ ગામમાં જોવા મળ્યું। ગામના એડવોકેટ કરણસિંહ વાઘેલાએ પોતાના 3 વીઘાના ખેતરમાં કરેલા ઉનાળુ ઝાડના વાવેતરમાં આજે ગામની તેમજ માલિક વગરની ગાયો અને નંદી આખલાઓને ઊભી ઝાડમાં ચરવા માટે રજા આપી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘાસચારાની તંગી વચ્ચે પશુઓને પેટ ભરીને ખાવા મળે તે માટે ખેડૂત પુત્ર અને એડવોકેટ કરણસિંહભાઈએ પોતાના પાકની પરવાહ કર્યા વગર આ નિર્ણય લીધો હતો। તેમણે ખેતરમાં ઊભી ઝાડ ગૌમાતાઓ માટે ખુલ્લી મૂકી દીધી હતી। કરણસિંહ વાઘેલાના આ પગલાથી ગામમાં પ્રશંસાનો વરસાદ વરસી રહ્યો છે। લોકો કહી રહ્યા છે કે આજના સમયમાં જ્યારે દરેક પોતાના પાકની રક્ષા માટે ફેન્સિંગ વાયર લગાવે છે ત્યારે એક વ્યક્તિએ માનવતા અને ગૌ પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઉનાળુ ઝાડ જેવા મોંઘા પાકને પશુઓ માટે છોડી દેવો એ ખરેખર ગૌ સેવાનું મોટું ઉદાહરણ ગણાય છે। રિપોર્ટર કનુજી ઠાકોર, બનાસકાંઠા।